ચૈતર વસાવાને લઈને સૌથી મોટી અપડેટ મળી રહી છે। ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવા સહી કરીબ 1 મહિનાથી પણ વધારે ટાઈમ વીતી ગયો છે, હજુ તે જેલની અંદર બંધ છે। હવે મિત્રો ઘણા બધા લોકો વિચારી રહ્યા છે કે ચૈતર વસાવા જેલની અંદર કરે તો કરે શું? આમ કેદીઓની જેમ ચૈતર વસાવા પણ જેલની અંદર જ છે ને મિત્રો, આમ કેદીઓની જેમ ચૈતર વસાવાને પણ સજા પોતાની કાઢી રહ્યા છે ને હવે હાલના ટાઈમમાં મિત્રો વાત કીધો ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હશે કે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવશે। ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવા સંજય નામના વ્યક્તિએ તેના પર એફઆઈઆર ફેંકી હતી ને ત્યારબાદ ચૈતર વસાવાને ધરપકડ કરવામાં આવી હતી અને હવે તે મિત્રો જેલની અંદર બંધ છે। હવે મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આવનારી 5 તારીખના રોજ ચૈતર વસાવાને જામીન નહીં મળે તો હું એવું બધા લોકોને કહી દઉં ચૈતર વસાવાને જામીન મળી શકે છે, કારણ કે 1-2 વાર મિત્રો તેમના જામીન નામંજૂર થઈ ગયા છે। હવે આ તો ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે, ત્યાં તો મિત્રો એમ કીધું સત્યની જીત થશે અને ચૈતર વસાવાને જામીન મળશે અને 5 તારીખના રોજ ચૈતર વસાવાને મિત્રો મને લાગે છે કે જામીન મળી જવાના છે અને 5 તારીખના રોજ આદિવાસી સમાજના લોકો સૌથી મોટું સ્વાગત કરવાની તૈયારી કરી નાખો, કારણ કે 5 તારીખના રોજ ચૈતર વસાવાને જામીન મળી રહી છે। જો 5 તારીખે તેને જામીન નહીં મળે તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો સૌથી મોટું આંદોલન કરી શકે છે। ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે 1-1.5 મહિના થવા આવશે ચૈતર વસાવા જેલની અંદર ગયા, પરંતુ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ વખતે ચૈતર વસાવાને જામીન નહીં મળે તો એવું નથી ભાઈઓ, ચૈતર વસાવાને જામીન મળી જશે। હવે ઘણા બધા લોકો એવું વિચારી રહ્યા છે કે ચૈતર વસાવા સહિત જેલની અંદર ઘરે શું મિત્રો સામાન્ય લોકો સામાન્ય કેદીઓની જેમ ચૈતર વસાવા પણ પોતાની સજા કાપી રહ્યા છે। ત્યાંથી ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ નથી વાયરલ કરવા દેતા અને તેમની ફેમિલી ચૈતર વસાવાની ફેમિલીને પણ નથી મળવા દેતા, એવું મિત્રો ચૈતર વસાવાની પત્નીએ ચાલુ ભાષણની અંદર કહ્યું હતું। બાકી આના વિશે તમને શું લાગે છે વિડીયોને શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, હોપ કે તમને સમજણ પડી છે। આપણે એક નવા વિડીયો મળી જશે તો બધા લોકોને જય હિન્દ જય ભારત।